ગુજરાત પોલીસ પીએસઆઈ અને લોકરક્ષક કેડરની ખાલી પડેલી 13,591 જગ્યાઓ ભરવા માટે 21 જાન્યુઆરીથી 13 માર્ચ સુધી શારીરિક કસોટી અને મેડિકલ પ્રક્રિયા યોજાશે। રાજ્યભરના વિવિધ જિલ્લાઓમાં આ કસોટી લેવાશે, જેમાં ભરૂચ જિલ્લાને મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે પસંદ કરવામાં આવ્યો છે। ભરૂચ પોલીસ હેડક્વાર્ટર ખાતે 21 જાન્યુઆરી વહેલી સવારથી જ શારીરિક કસોટીની શરૂઆત થશે। એસપી અક્ષય રાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે। ઉમેદવારોની દોડ, ઊંચાઈ, વજન, છાતી સહિતની શારીરિક કસોટી લેવામાં આવશે। વડોદરા રેન્જના આઈજી સંદીપસિંહ અને એસપી અક્ષરાજ મકવાણાએ ગ્રાઉન્ડનું નિરીક્ષણ કરી જરૂરી સૂચનાઓ આપી હતી। આગામી મે મહિના દરમિયાન અંદાજે 60,000 ઉમેદવારો ભરૂચમાં શારીરિક કસોટી આપશે, જેમાં દરરોજ 1600 ઉમેદવારોનો સમાવેશ થશે। ભરતી પ્રક્રિયા દરમિયાન મેડિકલ ટીમ અને એમ્બ્યુલન્સ સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે, તેમજ બહારથી આવનાર ઉમેદવારો માટે રહેવાની વ્યવસ્થા પણ પોલીસ દ્વારા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। આપણે આવતીકાલથી લઈ અને 13 માર્ચ સુધી સમગ્ર ગુજરાત રાજ્યમાં જે નવી પોલીસની ભરતીઓ જાહેર થઈ છે એના અનુસંધાને જે ફિઝિકલ ટેસ્ટ અને મેડિકલ છે એની પ્રક્રિયા શરૂ થવા જઈ રહી છે અને એના ભાગરૂપે ભરૂચ ગ્રાઉન્ડમાં પણ ભરૂચ પોલીસ હેડક્વાર્ટરના ગ્રાઉન્ડમાં આ વ્યવસ્થા કરવામાં આવી છે। એમાં દરરોજ મોટી સંખ્યામાં ઉમેદવારો ટેસ્ટ આપવા માટે આવવાના છે। એના ભાગરૂપે અમે આજે હું બડોદાથી આવીને એની સમીક્ષા કામગીરી, કયા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે, શું અહીંયા ફેસિલિટીની જરૂરત છે, શું ફેસિલિટી ઊભી કરવામાં આવી છે, જે અમારી એસઓપી છે એ મુજબ તમામ વસ્તુ પૂર્ણ થઈ ગઈ છે કે કેમ, અને જે ગ્રાઉન્ડ ઇન્ચાર્જ છે યાદવ સાહેબ એમની સાથે અને ભરૂચ એસપી જે એમને સપોર્ટ કરવાના છે એને એક સમીક્ષા કરવામાં આવી છે। ગ્રાઉન્ડની પરિસ્થિતિ જોવામાં આવી છે અને આખા પ્રોસિજર જે છે એ એકદમ કોઈ પણ પ્રકારના વિઘ્ન વગેર પૂર્ણ થાય એની ચિંતા કરીને બધાએ મહેનત કરી છે। આવતીકાલે વહેલી સવારથી આ આયોજન શરૂ થવાના છે અને કોઈ પણ ઉમેદવારને કોઈ પણ પ્રકારની તકલીફ ના થાય અને વ્યવસ્થિત આ સ્પોટ સુધી પહોંચી જાય, પછી આપણા ટેસ્ટ વ્યવસ્થિત પૂર્ણ કરીને અને આરામથી પરત જઈ શકે એની પણ ચિંતા પોલીસે કરીને અને તૈયારી કરી છે। સર, ઉમેદવારોની રહેવાની વ્યવસ્થામાં પછી હોટલ ચાલકોને પણ કોઈ તકલીફ એમાં અલગ અલગ સંસ્થાઓ સાથે અને ઇવન એ લોકોની જે અવર જવર છે એમાં ટ્રાન્સપોર્ટેશન માટે એ લોકોની પણ મુલાકાતો અને મિટિંગ કરવામાં આવી છે। દરેકને અલગ અલગ સ્પોટ ઉપર ગાઈડ કરવા માટેના માર્ગદર્શક QR કોડના માધ્યમથી પણ એ લોકોને જાણકારી કરવામાં આવી છે અને રહેવામાં અને આવવામાં કોઈ તકલીફ ના પડે એની પણ વ્યવસ્થા